कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। कृष्ण जय स्वामीनारायण। जो आज तारीख है 23-24 काले આપણે રજા પડી અને 25 અને શનિવાર છે એકાદશી, નિમી એકાદશી કહેવાય. એટલે આ દિવસે કોઈને કાંઈ નિયમ લેવું હોય ને તે કંઈક 4 કે 4.5 મહિનાના લગભગ નિયમ હોય. મોટી એકાદશી છે મતલબમાં આજે. તો આજે ફરી તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને તમે બધાય કેમ છો? દર વખતે છે ને તમે બધા ખબર અંતર પૂછતા હો, અમે ક્યારે પૂછતા નથી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ કહીને ચાલુ કરી દઈએ સીધું. એટલે તમારા બધાના તબિયત પાણી કેમ છે ને બધા મજામાં છો કે નહીં એ કોમેન્ટ કરજો. અને ખાસ તો બધા વ્યુઅર્સને છે ને એ કહેવાનું હતું કે 1-2 દિવસમાં છેલ્લે લગભગ ઘણા અમદાવાદ છે, વાપી છે, વલસાડ છે, નવસારી, બારડોલી, ચીખલી, મતલબ એ બધા વિસ્તારમાં છે ને વરસાદ બહુ પડ્યો છે. એટલે અલગ અલગ બધા સિટીમાંથી આપણા વ્યુઅર્સ બધા વ્લોગ જોતા હશે. તો જે કોઈ વ્લોગ જોતા હોય, તમે જ્યાં રહેતા હોય ત્યાં તમારે કોઈ તકલીફ પડી છે કે નહીં એ બધા કહેજો. આપણે તેવી આશા રાખીએ છીએ કે ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈ કોઈને કંઈ પ્રોબ્લેમ ન આવ્યો હોય. પણ એમ છતાંય બધા વિસ્તારમાં અમદાવાદમાં બહુ વરસાદ પડ્યો, બધે બહુ પાણી ભરાઈ ગયા હતા. આપણે જે સુરતમાં પાણી ભરાણા ને એવું જ પાણી આપણે અમદાવાદમાં હોત ભરાણું હતું. એટલે તમે જે કોઈ જ્યાંથી જે સિટીમાંથી વિડીયો જોતા હોય, તમારે કેવી પાણી ભરાણું, કેવી તકલીફ પડી છે કે નથી પડી, શું છે એ થોડુંક અપડેટ આપજો. એટલે તમારે તકલીફ ન હોય તો અમને થોડીક રાહત થાય. નકર અમને એમ થતું હોય કે ભાઈ આ બધા માણસો ખોટું હેરાન થાય, હેરાન ખરેખર થાય નહીં એના માટે. અને શું છે આજનો પ્રોગ્રામ? આજનો પ્રોગ્રામ એક બેને સાડી મગાવી છે. હા, સાડી લેવા જાઉં છું, પછી મોકલવાની છે. અને બીજો શું પ્રોગ્રામ હતો? ઘઉં દળાવા જવા છે. તારી બેને કે મારી બેને? હવે એક બેને મગાવી છે, તમારી બેને નહીં, મારી બેને નહીં, કોઈની બેન નહીં. એવું છે? એટલે ખરીદી તો પૂરી ન થવી જોઈએ. હા, શોપિંગ તો ચાલુ રહેવું જ જોઈએ. શોપિંગ તો ખોટું ન સાબુ બેન નવું દળાવા જાય છે ને, મેં તો હાલો આજે આપણે બે જાય અને દળાવતા આવીએ. કુંજભાઈ જો પાછું ચણા, મગ ને સિંગવાળું પાછું શરૂ કર્યું છે સલાહ. કેમ છો? એ કે હવે પછી સવારમાં ઘડી કસરતે કરવી પડશે, બધું કરવું પડશે. એ કે બધાને ઉધવા મળ્યું પાછું? વજન બધું આપણે ટાઈમ રહેતો નથી જીમમાં જવાનો. હા, જીમમાંથી કે મારે દિવાળી પછી જવાય, ત્યાં આગળ નહીં જવાય. તો આખા દિવસના વ્લોગમાં કેવું થાય? કાલે કોકની કોમેન્ટ હતી કે ભાઈ આશાબેનને કયો રેસીપી, આશાબેનની રેસીપીના વિડીયો તમે બતાવો એમ. હવે અમારે રસોઈ નથી બનતી રેસીપી તો ક્યાં? રેસીપી કે છે ને બતાવી. જો સવારમાં આપણે બે જાતના જ્યુસ કાઢી. સવારમાં કુંને ખાલી ભાખરી હોય, ચા ભાખરી હોય. પછી આપણે બે અને ભાખરી તો લગભગ બધાને આવડતી જ હોય, કેમ બને ને શું હોય એમ. એમાં કઈ નવું તો હોય નહીં. આ 2-3 જાતના જ્યુસ કાઢવાના હોય. એ સવારમાં નીકળી જાય બપોર સુધીના. બપોરે કુંન કોલેજથી આવે નહીં, એ સાંજે 5 વાગે આવે સીધો. એટલે બપોરે હાવ રજા હોય. હું શું કરું, ટમેટા કાંદા ને એવું સુધારી ભેળ જેવું કરીને ખાઈ લો બપોરે એકલી હોવ એટલે. પછી સાંજે કુંદને જે ખાવું હોય બનાવી. કાલે રવાનું ઉત્તપમ બનાવી દીધું હતું. મેં આ વરસાદનો માહોલ છે, લાઈ તને થેપલા બનાવી દો. એ કે ના ના, મેં મારે કે તમારે પપ્પાને ખાવાના છે? મેં તો અમારે બેન નથી ખાવાના. મેં તો અમારા જો મગ બફાઈ ગયા. એ કે તો એકલા હાટું નથી કરવા. મેં ના ભાઈ ના લાઈને ઉત્તપમ બનાવી દઉં. એટલે રવાના એને ઉત્તપમ બનાવી દીધા. એટલે રેસીપીમાં અમારે કાંઈ રવાના ઉત્પન્ન બનાવ્યો હોય તેની રેસીપી આપો તો હાલે પાછી. હાલે ને. હા, એમાં થાય કેવું, જો સવારમાં હું તો ને ત્યાં કુંજ વહી ગયો એટલે એનું જે કાંઈ બનાવવાનું હોય બની ગયું હોય. બપોરે પાછું અમારે ઘરે આવવાનું ન હોય એટલે બપોરે કદાચ કાંઈ બનાવ્યું હોય તો એ કાંઈ વિડીયો લેવાય નહીં. અને સાંજે આવી ત્યાં જે કાંઈ રસોઈ બનાવવાની હોય એ બની ગઈ હોય. અને હું આવું તો વિડીયો લે, બાકી મારી સિવાય તો પાછું કોઈ વિડીયો લે નહીં. વિડીયો કોઈ લે નહીં, ભૂલાઈ જ જાય વિડીયો લેવાનો. અને આશાને ડિમાન્ડ બહુ હોય ભાઈ કે ખરીદી કરવા જાય, કેમ અમારે રીલ બનાવી દો અને અમારો વિડીયો લઈ લો. એ કે પણ ગયા ને રંગરૂપમાં, એ કે અમારો વ્લોગ બનાવી દો, અમારો વિડીયો રીલ બનાવો. એ કે હાલો બનાવી લીધી. મને ક્યાં આવડે છે? મેં કીધું ને, મેં હું કાંઈ કરતી નથી, આ કરે એ બધું એ જ કરે. મેં કીધું અમે તો કંઈ કેમેરો ચાલુ કરે એટલે અમે ચાલુ કરી દઈએ. હા, જે બોલવા કંઈ બોલવા કરવાનું બોલી દઈએ બધે. આ જો અમારી મીટિંગ છે, શેની? મેસરી સ્નેહ મિલન. ભાઈ હું વાત છે
બધા વહીવટ કરતા નહીં છે ને? હા 10-15 છોકરીઓ ભેગી થવાનું છે, કોને શું કામ સોંપવાનું છે એ બધું હેન્ડલિંગ કરવાનું છે. એક કામ કરજો, તમારે કેટલા બધા ભેગા થવાના? 15 જણા છે. એમ નહીં, તો? સ્નેહ મિલનમાં 800. 800 તો એવું લાગે ને તો રક્તદાન કેમ્પનું આયોજન કરો, ચર્ચા કરજો. હા આ ચર્ચા કરી દઈએ. હા, આપણે આ માધવપુરવાળા લગભગ બંદુભાઈએ મૂક્યું હતું, એને કર્યું હતું, એનો વિડીયો મેં જોયો હતો. એટલે ખરેખર શું છે, એટલું બધું માણસો ભેગું થતું હોય તો રક્તદાન કેમ્પ કે મતલબમાં કોઈ સામાજિક એક્ટિવિટી કંઈક કામ લોકોને કામમાં લાગે, ખાલી ઓલું ભેગું થઈને વૈયાવું એનો કોઈ મતલબ નથી. હા એ બહુ સરસ. હા, એટલે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હોય તો જે કદાચ 800માંથી 100 દે તો 100 બોટલ તો લોકોને કામમાં તો આવે એમ. મતલબમાં જે કાંઈ સ્નેહ મિલન થાય થોડુંક લેખે જાય. ઓલું તમે ખાલી મોજ મજા કરીને ખાઈ પીને વૈયાવો એની કરતાં થોડુંક આવું સારું કામ થાય તો સારું. એ સારું યાદ કરાવી દીધું તમે લ્યો. હા, એટલે એ પછી તમારી મિટિંગમાં એવું લાગે ને ચર્ચા કરજો. હા અને જો કાલે એક પ્લાન હતો બીજો, આપણે મનીષ વઘાસિયાનો એક દૂજે કે લીએ પ્રોગ્રામ હતો અહીંયા જમનાબા ભવનમાં. સાંજે જવાની ગણતરી હતી પણ મોડું બપોરે યાદ આવ્યું, ઓલો પોસ્ટ જોઈ ને કે ભાઈ આજે પ્રોગ્રામ છે. આની પહેલાં એકવાર જવું હતું, ત્યારે એ પ્રોગ્રામ હતો લગભગ બારડોલી, એટલે બારડોલી ન જવાનું. અને કાલે જવું હતું તો કાલે મોડું ખાલી ખબર પડી તો તપાસ કરી, તેમાં ટિકિટ ન મળી. નકર એનો પ્રોગ્રામ છે ને ખરેખર બહુ મસ્ત હોય. મનીષ વઘાસિયાનો પારિવારિક આખી જે આમ મોટિવેશનલ સ્પીકર છે અને પારિવારિક ઉપર બધા એના વિડીયો હોય. ખરેખર આમ તો તમે એના ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોવો ને તોય જોવા ગમે, એ મજા આવે. બધું એ બોલતા હોય ને જે લોકોને, છોકરાઓને, પેરેન્ટ્સને બધાને જે આમ સમજાવતા હોય. એટલે એક દૂજે કે લીએ પ્રોગ્રામ તો ખરેખર છે ને બે પતિ પત્ની માટે નહોતો, બે માણાને જવાનું ને એને આખું કઈ રીતે રહેવાનું શું છે ને આ છે ને તે બધું એવું આખું મોટિવેશન આપણને આપે. પણ કાંઈ નહીં, હવે નેક્સ્ટ ટાઈમ લગભગ 7 તારીખે છે પાછો પ્રોગ્રામ. 7 તારીખનો છે. આવી 7 તારીખે એટલે એવું લાગે ને તો 7 તારીખના પ્રોગ્રામમાં થોડીક આપણે વહેલી ટિકિટ બુક કરાવીને અને એકવાર જવાની ઈચ્છા છે કે ભાઈ એકવાર સાંભળીએ, મજા આવે ને સાંભળવાની. આ કાલે આપણે મજાકમાં કીધું હતું કે ભાઈ તમારા બધાના ફેવરિટ આશાબેન છે, અમે નથી એમ. બધા ઘણા કોમેન્ટ આવી એ કે તમે એ કે ફેવરિટ જ છો એ કે, પણ એ કે આશાબેન એ કે વધારે છે આમ. થેન્ક યુ બધાને. હા, બધાને થેન્ક યુ. કાંઈ નહીં, પણ આમને અમારી પ્રત્યે લાગણી રાખતા રહેજો. અને ખાસ ચેનલ હજી જેને સબસ્ક્રાઈબ ન કરી હોય ને એ ફટાફટ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કારણ કે હમણાં લગભગ છેલ્લા 3-4 દિવસમાં તો સબસ્ક્રાઈબર ઘણા વધ્યા છે. 3400-500 આજુબાજુ હતા ને એને બદલે અત્યારે કંઈક 3600-800-900 જેવા, એટલે 1200-1300 સબસ્ક્રાઈબર તો વધ્યા છે. પણ જો તમને અમારા વિડીયો જોવા ખરેખર ગમતા હોય ને તો તમારા સગા સંબંધી કે મિત્રો કે આડોશી પાડોશી બધાને કહીને અને ચેનલને સબસ્ક્રાઈબ કરાવડાવી જાય ફટાફટ. અમારે છે ને 1 લાખનો એક ટાર્ગેટ પૂરો કરવાનો છે, પછી આપણે છે ને વધારવા નથી. પછી ખાલી આપણે વ્યૂ આવે ને તમારે વિડીયોની મજા લેવાની એ જ કામ કરવાનું છે. એટલે પછી આપણે સબસ્ક્રાઈબર વધારે કરવાય નથી, ન થાય તો એ કાંઈ પછી વાંધો નહીં. તો હાલો હવે જ્યુસ નીકળી ગયું છે. હા જ્યુસ કાઢીશું. હા, હવે આપણે પી લઈએ જ્યુસ અને પછી જઈએ કાશીબા પાસે અને પછી તમે જોઈ લો લંડનનો વિડીયો વિમળાબા શું કરે છે અને પછી આપણે મળીએ સીધા સાંજે. આ કલર આ ટી-શર્ટનો બદલાવો. હે? આ હા, ટી-શર્ટનો કલર બદલાવો. વ્હાઈટ હોય પછી Black હોય. લાલ હોય, બ્લેક હોય, લાલ પાછું બ્લુ યાદ આવી ગયું. થોડુંક વજન ઘટ્યું ને હા. એટલે થોડુંક ફિટ હતું, પહેલાં ફિટ થતું હતું એટલે નો કહેતા. એટલે આજ થોડું કમ્ફર્ટેબલ છું ને એટલે કીધું આ ચાલો પાછું નવું ટી-શર્ટ કાઢીએ. નકર પાછા યુવસ કીધા કરે ભાઈ તમે કે એકનો એક જ ટી-શર્ટ પહેર્યા કરો. White ને એમાં મારો ને ગુલબેનનો પહેલા વારો પડે એ કે હા, ગુલાબબેનને black જ ગુલાબબેનને બ્લેક ડ્રેસ હોય હા, એને વધારે કે તમે બે ભાઈ બહેન કે નકરાય કે બ્લેક જ પહેરો કે બીજા પહેરતા જ નથી કાંઈ. કાંઈ નહીં, પણ એ સારું ને તમે આવી અમને કંઈક ખરેખર અમુક કોમેન્ટ છે ને આપણા માટે લાભદાયક હોય. લોકોને એવું લાગે કે ભાઈ આ લોકો નેગેટિવ કોમેન્ટ કરે છે, પણ એ નેગેટિવ ન હોય. આપણા માટે એમાંથી કંઈક શીખવા જેવું હોય એવું બધું ઘણું બધું હોય. બધી કોમેન્ટને નેગેટિવ લેવી એવી જરૂર નથી, એને તમે પોઝિટિવ લઈને ઓલું કરી શકો એમ. હા જો એટલે આજ તો ખરેખર છે ને તો આ બતાવે જવું છેલ્લે એક અઠવાડિયાથી છે ને તડકો જ નહોતો નીકળ્યો અને અત્યારે તો મસ્ત તડકો નીકળ્યો છે. આવો તડકો કંઈક નીકળે ને તો મજા આવે. નકર શું છે વરસાદ જ નકરો પડ્યા કરે ને તો ખોટો રોગચાળો ફેલાય. એટલે તડકો એ જરૂરી છે. તડકો નીકળે તો આપણે ફામે કોરું થાય તો અહીંયા પાછું નીંદવા કરવાનું. નીંદવા પછી ફામે જઈએ. કાલે તો જવું છે, કાલે હજી તો નક્કી થાય તો છે ને. એ નક્કી છે. પારોલનો ફોન થયો હતો. ક્યારે સાંજે આવ્યું?
એણે કીધું હતું રવિવારે કે અમારો ફાઇનલ છે, કંઈ ફેરફાર ન કરતા. પણ વરસાદ આઠે કાંઈ એમ અને મેં તો વરસાદ ન હોય તો પછી કે આજ તો પિક્ચર જોવા જવાનો મેસેજ નાખ્યો છે હા હા હાટુભાઈને બધાને. હમ. એમાં ભાવેશ કુમાર એકે ને મીરાએ બે આપણે હા પાડી તો છે. કામ ઢા બહુ ને આપણે હા, નવરા ન હોય ટાઈમ ન હોય ને એટલે જોઈએ તો પિક્ચર જવાનો પ્લાન થાય તો એ નકર કાલે તો ફાર્મમાં લગભગ 99.99% પ્રોગ્રામ ફિક્સ છે. એવું લાગે ને તો કાલે તમારે વહેલો વહી જવાનું. હા એ તો હોય આપણે વહેલા વહી જાય તો કામ થાય ને હા. કાંઈક તડકો નીકળ્યો છે તે તડકો થઈ જાય કેટલી ઘણી રહે એની ઉપર છે ને. બા કે હે નગર તમે તો ફાર્મ કરી દીધું ખડો તમે તો વરસાદ બંધ થાય તેમ જાય ને કીધું પોપૈયા પોલા થઈ ગયા છે ભીંડો બધું એવું થઈ ગયું છે વાસેટીની ભાજી તો ખાસ પહેલા એ તો જઈને લગભગ આપણે કનવા ઓફિસે જવાના હતા આજ. કાલે ફોન આવ્યો હતો વાસેટીની ભાજી છે. મેં તો હા છે પણ હવે અમે ત્યાં ઉતારવા ગયા નથી. તો એ કે જો કાલે વરસાદ નહીં હોય ને તો એ કે જાય હું ઉતારી આવું એમ. બાપુજી હા તો સારું એને એટલે તો વાંધો નહીં તો ઉતારી આવજો. અમારે એમ તો કોઈ નથી ખાતું. હા તો કાંઈ નહીં હાલો જાઓ, કાંઈક પ્રોગ્રામ છે બધો અને હવે તમને મળશું પછી સાંજે. જય શ્રી કૃષ્ણ. શું જોવો છો? ડોકા કાઢીને શું જોવો છો? બાઈ શું કરે છે એમ? હા, તમે શું જોતા હતા? તમે શું જોતા હતા? હું રહી બેઠી શું કર આમ જોતા હતા ને કંઈક કઈ જમાય શું કરે છે એમ? મારી પાસે દિવસમાં 3-4 વાર કરો. દિવસમાં 3-4 વાર. કેટલી વાર કરો માળા? અરે હા આમ તો વૈશ્ય પછી નવરા ન હોય ને? બરાબર વૈશ્ય પછી નવરાય ન હોય? હોય હોય. કોઈ જાય હોઈ જાઓ. કઈ જો કઈ ફોન કરી દો હા અને વાજો આવજો. પછી અમારથી નહીં થાય. અમારથી માળા નહીં થાય. ગઢ પણ આવશે તો અમારથી નહીં થાય. અમે ગૌઠા તો કંઈ નહીં થાય અમારથી. નહીં આજે હાલ પણ પહેલાં તો અમે તમારી એવડા થાવું જ નહીં. એવડા થાવું નહીં. અમારે ત્યાં 70-80 વર્ષ 90 વર્ષ આયુષ્ય ઘટી ગયું. હવે લગભગ 100 વર્ષ થાય નહીં બધાને. હેલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય ખોડિયાર માં. ઈ શું કરો છો? એમાં હું એનું પાણી ભર્યું છે તમે? બ્લીચિંગનો લે આ તમે નવો જુગાડ કર્યો. ઓલા તમારા ઘાટા પાણીમાં અમને ખબર ન પડે કેટલું નાખવું ને કેટલું નહીં. અને અમારે બિચારા સુરતમાં 100 રૂપિયા ડબલું ભરી દે આસુ વાપરાશ કરો ની 100 મહિના વ્યાજ જાય 4 મહિના વ્યાજ જાય. બાપુજી શર્ટ હોય ને અને ક્યારેક થૂક્યા હોય ને ક્યારેક શાકનું ટાગો પડ્યો હોય. પાણી કાઢવું પડે. એટલે આ રાજુ કહું મેં બધા આસુ કરી દે એટલે એક ઢાંકણું નાખીને પછી પાણી ભરી દેવાનું. ત્યાંથી વહી જાય ડાગ આવે. હા પડી રહ્યો દે ઘડી. આ લાગે છે કહાનું હોય કે તારું હોય ઓછી તો. હા હા કહાન નું છે. હા. એટલે મેં કીધું લાય પાણી ડાગા બે પડ્યા છે ને ઓલા મોઢું ઉગાડ રાખે લાલ કહાન ને લાળું પડે બહુ. બીજામ કરી અને કરી નાખું એટલે જાવું જો વહી જાય પછી બોલ દે હું બરાબર. ક્યાં ગયો તમારો ધોકો? આજ નથી બાજુમાં વહી ગયો છે. આ રહ્યો ધોકો. લાવ લઈ આવી દો. આ રહ્યો અહીંયા જ છે ધોકો થોડો અડો રખાય. ઠીક. હા હા મને એમ કે ધોકો કઈ પેલો ગયો ધોકો ક્યાંક પડ્યો છે પણ આજે હાથ નાખ્યો ને તમારા સ્ટોર રૂમમાં હાથમાં આવી ગયું. મેં તો આ બહુ મસ્તી નો થઈ ગયું. સરસ છે ધોકા જેવો જ છે. હા પણ હાથમાં ઓલું હાથલ્યો નથી ને એટલે ફાવે નહીં હરખું ધોકાવતા. આટલું થોડું કાપી રાખ્યું હોય ને આમ તો આમ ધોકાવામાં મજા આવે પણ આ ફાવે છે. અમારે તો થોડાક દિવસ વાપર હોય ને પછી તમારે તો કોથળી ભરી હકેલી ને મેક દઈ જાય પાછું 2 વર્ષ કેડે આવે. તઈ પાછો વાપરશે એમ ને. હા હા સાદા લુગડા હોય ને એમ ધોકાવા જોઈએ. ધોકા લુગડે ન કરે તમે જોઈ ઓલી સોલર લાઈન ફિટ કરી? એને હાથે થાય રાખે હા રાતે એની હાથે થાય. છે. ઓલું ચાર્જિંગમાં મૂકી દીધી ને બેટરી ખુરશી પર છે હા એટલે હવે રાતે થાય રાતના. કાલ કઈ થઈ હતી રાતના થોડીક વાર. થઈ હતી પણ ચાર્જર ન હોય એટલે ન થોડીક વાર રહી હતી. હા રહે. તમારે અંધાવાનું છે. હા કેટલા વાગે આવે તું? તમે અડદની દાળ કરી રાખજો સાંજે માટે. હું રોટલા કરી આવી. અડદની દાળ છોકરા ભાઈ ખાહે. ખાહે હા તું મને કાઢ દેજે કેટલી કરવી. કઈ ગઈ વખતે કેટલી કરી તેટલી?
કઈ વખતે મેં એમને મુઠ્ઠીઓ ભરી ભરી કરી હતી. આ તો મુઠ્ઠી ભરીને જ કરી નાખજો ને બધાયની. હા રાજેશની 2 મુઠ્ઠી કરજો, એ રોટલામાં ચોળીને વધારજો. હા ના ના કરે ને આપડી બધાની મુઠ્ઠી દાળ મુઠ્ઠી. ઉપર રાખી હા પછી જેને તીખી ખાવી છે ને હા એ આવી તો કરજો. હા એટલે મારી મોળે કાઢી હા અને ઉકાળી રાખી પછી તારે ખાલી તીખી કરવાની છે. હા કઈ નહીં. અને કોબીનો ગાજરનો સંભારો હું કરે. ઓકે આ ઈ સંભારો તમે કરી રાખશો. કોબી થોડી પડી છે ને હા એટલે એ ખેતાને પડી જાય ને ગાજર પડ્યા છે અંદર. પડ્યા હતા ને કીશું લાવ્યો બીજી એક કોથળી એટલે ડબલ ઈ થશે. બહાર પડ્યા ને ઈ તો કેસું ખાય છે એક એક બબે હા પણ અંદર પડ્યા એનો સંભારો કરી નાખશું. હા કઈ નહીં. સારું હાલો. હા તમારે ચા પાણી નથી પીવાના ને હવે? કોને ચા તમારે પીવાનું જ કે? ના થઈ ગયું મારું. હમ હવે એ રાજુ એનું શાક કરી લે. ઠીક કરે છે એટલે હું કહું કે હા એમ કે લોટામાં દૂધ છે. લોટામાં દૂધ છે હો. ગેસ ચાલુ છે એ દૂધ નાખી દીધું છે તમે અંદર? ઠીક ઓકે. ફૂલડા રહ્યા હારા કેમ 3-4 દિવસ થયા વાંધો ન આવ્યો એમ? મને એવું હતું કે ઓલા થઈ જાય એમ. એ તમે આવો તમારું કામ પતાવીને શોપ પર. મહેમાન એવા લાગે છે. એ બાજુમાં જ મહેમાન રોકાવા આવ્યા છે 3-4 કલાક. હું વાત છે, રજા છે સ્કૂલમાં તો જઈએ એવું? હે પાડી રજા એ. હા આમ તો પાડી જ દેવાય ને, આમ તો 2 દીધા પડી હતી ને એ 2 દી પછી વધારે. કાલે અને સીધી કાલે રજા રવિવાર નહીં લીધી. હા વેકેશન થઈ જાય ને. 4 દિવસનું વેકેશન. કોને મગાવ્યું શર્ટ? હું જે ઓનલાઈન મગાવ્યું. હમ. સરસ લ્યો. હું જોવો છો? મને કાંઈક આવડે છે. કાર્ટૂન. આવ્યું ને, જોવું તો એવું આવ્યું. મને તેમાં કાંઈ આવડતું નથી ટીવીમાં. તારે કેટલા ગયા હતા મીટિંગમાં? 2 વાગે. 2 વાગ્યા. જઈ આવો હાલો. હું નક્કી કરો તો હાજર કહેજો. જો આવી ગયા ઘરે 8 વાગ્યા છે. હો હું જ ગલુડી ગયો તો. હું મીટિંગમાં ગઈ હતી. તમે આવો ત્યાં અમારે જમાઈને આમ નવરા હતા ને થઈ જાવ. હા આમાં તમને કાંઈ નહીં, હાલો ને રસોઈ આજની બતાવી દઈ. આજની રસોઈમાં છે મોરે ખીચડી 11 હતી. મોરિયાની ખીચડી. હવે કેવી રીતે બનાવી ને એનો વિડીયો નથી લીધો એટલે એ નહીં આવે. અને બાકી તો આપણું મગ. બાફેલા મગ, એમાં જો કાંદા ટમેટા નાખીને આપણે થોડી ગ્રીન ચટણી નાખી દેવું અને ખાઈ લઈ. અને પછી તો એ પાછું આપણે હાલવા. અને આમ તો આજ તો વરસાદે વિરામ લઈ લીધો એટલે કોરું થઈ ગયું હોય છે. આજ કોરું થઈ ગયું. પણ કાલ પાછું ફામે કંઈક કામ બામ કરવું હોય થાય એવું થઈ ગયું હોય. એમ એટલું બધું ન હોય છે. આ મલાઈ એવું થઈ જાય. ભલે ઓલા ખૂટતા હતા એવું ન હોય. હમ તો કાલ સવારમાંથી લઈ જવું ને. પેલા જોવું પડે છે. ઓલા તુલસીબેન ફોન કરીને પૂછી દઉં હમ. તો જવાય એવું હલાય એવું હોય ને હમ. તો જવાય, નકર પછી બહુ પછી તો જોઈએ. હવે કાલે તો ફાર્મનો પ્રોગ્રામ સેટિંગ થાય તો જાઉં તો તમને કાલે ફાર્મનો પ્રોગ્રામ જોવા મળશે. હું બનાવશું અને હું કરીશું અને કોણ કોણ જાઉં એ બધી. અને હવે જો આપણે ખાઈને આપણું વોકિંગવાળું કામ પતાવી દઈએ ને આજનો વિડીયો હવે બ્લોગ અહીંયા પૂરો કરીએ. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી કમેન્ટ કરી દેજો. સારું ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી.